વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પ્રશાસને સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું। ખંભાળિયા અને દ્વારકામાં મેગા રક્તદાન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના નેતૃત્વમાં કેમ્પનું આયોજન કરાયું। માનવ સેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત યોજાયેલા રક્તદાન યજ્ઞમાં રેકોર્ડ બ્રેક 2651 બ્લડ યુનિટ એકત્ર કરાયું। દ્વારકામાં પોલીસ પ્રજાનો મિત્ર હોય એ સૂત્ર સાર્થક કરવા માટે એસપી સાહેબ શ્રી નીતિશ પાંડે અને એમની ટીમ દ્વારા મહારક્તદાન કેમ્પનું દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 સ્થળ ઉપર આયોજન કરવામાં આવ્યું છે। સવારથી જાણે લગ્નનો ઉત્સવ હોય એવો ઉત્સવ લાગી રહ્યો છે। પોલીસ પ્રજાનો મિત્ર એમ અહીં મોટી લાંબી લાઈનો આપણે જોઈ છે। એ બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે છે એસપી સાહેબ શ્રી નીતિશ પાંડે સાહેબ। પહેલા તો સાહેબ તમને ધન્યવાદ, આવું સુંદર મજાનું આયોજન કર્યું। અને અત્યાર સુધી અમે જોઈ રહ્યા છીએ સવારથી અહીંયા ડીવાયએસપી સાહેબની આગેવાનીમાં કે બહુ મોટી લાઈનો છે। લોકોને 2 કલાક રક્તદાન માટે વેઇટ કરવામાં જોવામાં આવે છે। દ્વારકા જિલ્લાના ઇતિહાસમાં આવું પ્રથમવાર બની રહ્યું છે, આપનું શું કહેવું છે? અમારા ઘણા વર્ષોથી અહીંયા ઈચ્છા હતી કે એક મોટો રક્તદાનનો કેમ્પ આયોજન કરવામાં આવે, જેને આ વર્ષે રક્ત યજ્ઞ તરીકે અમે એને જોઉં છું। એમાં અમે પોલીસ કર્મચારી, જીઆરડી, એસઆરડી, હોમગાર્ડ, ટીઆરબી, પછી કોસ્ટગાર્ડ, નેવી, સીઆઈએસએફ, બીએસએફ અને અલગ જે સરકારી ખાતાઓ છે, પછી ગેર સરકારી સંગઠનો છે, અલગ જાતિ ધર્મોના તરફથી ખૂબ સારું સહકાર મળે છે। અને અત્યાર સુધીમાં અમારા 2 જગ્યા મળીને 1500થી ઉપરનો આંકડો છે। અને સાંજ સુધીમાં અમારી અપેક્ષા છે કે મોટામાં મોટા જે છે લોકો એમાં જોડાશે। સર, અત્યારે માહોલ છે, અનંત અંબાણી સાહેબ ચાલીને આવી રહ્યા છે। આપ લોકોને હું સતત કવરેજ કરું છું, જોઉં છું, આપ લોકોની આખી ટીમ હોય એ જ ટીમ સવારથી અહીંયા લાગી રહી છે, એ બાબત આપનું શું કહેવું છે? પોલીસમાં એક જે અમારી નોકરી છે, ફરજ, એમાં કોઈ સેટ આવર્સ હોતા નથી। 24 કલાક ક્યારે અમે ખડે પગે કામ કરવું પડે છે। કોઈ પણ બંદોબસ્ત આવે, પછી કોઈ પણ લો એન્ડ ઓર્ડર, પછી ગુના હોય એની તપાસ, એવા તો અમારા માટે નેચરલ છે કે રાત્રિમાં અમારા બંદોબસ્ત થાય, પછી સવારે એવા આયોજન કરે, પછી કાલે અમે બીજા બંદોબસ્તમાં જોડાઈ જઈશું, તો એ તો અમારા માટે નેચરલ છે। સાહેબ, આ મહારક્તદાનની પ્રેરણા ક્યાંથી? ભગવાન દ્વારકાધીશથી મળી। ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી અદ્ભુત, અકલ્પનીય અને અવિશ્વસનીય બહુ મોટો મહાકેમ્પ અહીંયા થવા જઈ રહ્યો છે। ત્યારે ભગવાન દ્વારકાધીશની કૃપા પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર સાર્થક કરતી અહીંની ટીમ ધન્યવાદ છે। ન્યૂઝ કેપિટલ, મનોજ સોની, દેવભૂમિ દ્વારિકા।